સો કુંડ 40 ફૂટ બાય 10 ફૂટનો છે અને આની અંદર હર વર્ષ લગભગ બે થી 2,500 મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી અમે શ્રીજીની પ્રતિમાની સ્થાપના અહીંયા કરતા આવ્યા છે. અમે હર એવરી યર અલગ અલગ ટાઈપની થીમ ડેવલપ કરીએ છીએ. આ યર તમે જોઈ શકો છો જે થીમ અમે ડેવલપ કરી છે. આને બનતા લગભગ 1 મહિનો થયો છે અને આની અંદર પીઓપી, લાકડું અને થર્મોકોલ વાપરવામાં આવ્યું છે. આ જે તમે મંડપ જુઓ છો એની અંદર આજથી લઈને છેલ્લા 8 વર્ષથી હર વર્ષ અમે એક નવી થીમ, જેનાથી નવું એજ્યુકેશન શ્રીજી વિશે આપણા પ્રજાને જાણવા મળે એ પ્રમાણે અમે થીમ ક્રિએટ કરતા છે. તમારી પાછળ જે તમે જુઓ છો તે છે અમારું વૈદિક કુંડ, જેની અંદર બરોડાની બધી પ્રજા પોતાના શ્રીજીની મૂર્તિઓ લઈને આવે છે અને અહીંયા જ એનું વિસર્જન થાય છે. 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન અહીંયા કરવામાં આવે છે. અમે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ અમારું નામ દર્જ છે અને બરોડાની જનતા માટે અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર તમે ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કરવા માંગો છો, તમે પ્લીઝ અમારા ત્યાં પધારો. અમારી ત્યાં તમને પૂજાની વ્યવસ્થાથી લઈને પૂજારીની વ્યવસ્થા સુધી અમે કરીને આપીએ છીએ. તમને ફૂલ હાર તમે જે શ્રીજીની સ્વરૂપ પર ચડાવશો એને પણ અમે રિસાયકલ કરીએ છીએ, એને પણ અમે ફેંકતા નથી. કોઈ ટાઈપનો કચરો અમે થવા દેતા નથી અને છેલ્લા 8 વર્ષથી અમે બસ આ જ મેન્ટેન રાખ્યું છે. સો મારી રિક્વેસ્ટ બરોડાની જનતા માટે એ છે કે તમે તમારી ભાવના પ્રમાણે 1 દિવસનું વિસર્જન, 1.5 દિવસનું વિસર્જન, 3 દિવસનું, જે પણ દિવસનું વિસર્જન હોય, અમારા દ્વાર તમારા માટે ખુલ્લા છે. તમે પ્લીઝ પધારો અને અમને આ ઓપોર્ચ્યુનિટી આપો કે અમે તમને આ હેલ્પ કરી શકીએ. સો કુંડ 40 ફૂટ બાય 30 ફૂટનો છે, 40 ફૂટ બાય 10 ફૂટનો છે અને આની અંદર હર વર્ષ લગભગ બે થી 2,500 મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. અમે ઘણા વર્ષોએ જોયું છે કે 3,000 પણ પાર કર્યું છે મૂર્તિઓ. અને આ કુંડ બનાવતા 2 દિવસ લગભગ થઈ જતા હોય છે. આની અંદર ખાલી માટીની મૂર્તિઓ અમે રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે માટીની જ સ્વરૂપ જે શ્રીજીનું હોય તે એનું વિસર્જન કરવામાં આવે. પીઓપીની અગર બહુ મોટી મૂર્તિ હોય છે તો અમે ના પાડીએ છીએ. પણ આના સિવાય અમે જે સુવિધા આપીએ છીએ એ છે અમે પૂજારી અહીંયા આગળ હોય છે જે તમને પૂજા અને આરતી કરવામાં મદદ કરે. અહીંયા આગળ અમે સ્ટોલ્સ બનાવ્યા છે, જે સ્ટોલની અંદર પોતાની સ્વરૂપ મૂર્તિને મૂકીને એ લોકો પૂજા કરીને પછી વિસર્જન કરી શકે. એ સિવાય અમે બોટ્સ પણ રાખીએ છીએ અને બધું સેફટીનું સામાન અહીંયા આગળ હોય છે.